हाँ बेटा कौन था? कौन છે બેટા જો તો બે છોકરા હતા બ્લેક કલરનું, એકની આંખ કાળી હતી, બસ પછી નહીં ખબર. પછી મેં બૂમના ભાત જંદોળ કરીને તો એ લોકો ભાગી ગયા આમ પાછળના રસ્તે. પછી મેં એની હાઈટ વાઈટ ખબર છે કેટલું શું છે શું નહીં ઓળખાય છે તું એને? एक मिनट एरिया एरिया એડ્રેસ કયા ગામ? સનરાઈઝ સ્કૂલની પેટ્રોલ બમખાના પાસે, બાપુડે. તઈ પાછળ હવે પંબા બે ઉભેલા હતા, તઈ હું ઉભેલી હતી. હું ફોન કરું અમારે કાં તો રિક્ષા રોકાવતી હતી. હા. તો આયા એકદમ પાછળ પછી? અંદર બળદ પડી. તને ખીચીને લઈ ગયા અંદર? હા, થોડું અંદર લઈ ગયા. તું એ બૂમા બૂમ ના કરી? ઘરે કોઈ નહીં બોરે આવ્યું. ભાઈ શાંતિ રાખ જરા. હે કોઈ નહીં આવ્યું. કોઈ નહીં આવું ત્યાં આગળ? પછી મેં એકદમ બાબુ પછી ફોન લગાવ્યો અબ્બાને, તો એકદમ ભાગી ગયા. હા. આજરોજ વડોદરાના પાઘોડિયા રોડ પર બે નરાધમોએ ખૂબ જ ખરાબ કૃત્ય એક વડોદરાની દીકરી સાથે કર્યું છે. એને દવા પીવડાવીને મારી નાખવાનો પ્રયત્ન કરવામાં આવેલો. આ બનાવ દિન દહાડે દિવસના 11-12 વાગે બનેલું છે. આ પોલીસની સુરક્ષા ઉપર પણ સવાલ ઉપાડે છે. એવી રીતે આપણા ગૃહમંત્રી સાહેબ કહે છે કે આપણે નારી સુરક્ષા અને નારીઓને આરક્ષણ આપવું છે, પરંતુ આ દિન દહાડે બે નરાધમો આવું કૃત્ય કરતા હોય તો આ પોલીસની સુરક્ષા ઉપર પણ સવાલ ઉઠે છે. આ જે બનાવ બન્યો છે પાણીગેટ પોલીસ સ્ટેશનથી 800 થી 900 મીટરના અંતરે બનેલું છે અને આ બનાવની જગ્યાએ ઘણા બધા સીસીટીવી કેમેરા પણ લાગેલા છે. અને અમે જે ફેમિલી છે છોકરીની, એમની ફેમિલીથી પણ મેં વાત કરી ત્યારે એમના દ્વારા પણ એવું કહેવામાં આવ્યું કે અમે જયારે એસએસજી હોસ્પિટલમાં આવ્યા એના 1-1.5 કલાક પછી પોલીસ આવેલી છે. એટલે આ કેટલી બધી નિષ્કાળજી કહેવાય પોલીસની. પણ અમે પોલીસને રજૂઆત કરી છે કે તાત્કાલિક સીસીટીવી ફૂટેજ કાઢવામાં આવે એ વસ્તુના, અને જે પણ લોકોએ કૃત્ય કર્યું છે એમને કડકમાં કડક સજા કરવામાં આવે. કારણ કે આ વડોદરા છે, આપણો સંસ્કારી નગરી છે. તો અહીંયા જ આપણી મા દીકરીઓ સુરક્ષિત નહીં હોય તો ક્યાં હોવાની છે? આ એક સવાલ ઉઠે છે. જે રીતે તમે જુઓ છો કે કોઈ પણ નાનો મોટો બનાવ બને છે તો દરેક કોર્પોરેટર અને ધારાસભ્ય બનાવની જગ્યાએ પોલીસ સ્ટેશનમાં પહોંચી જાય છે. તો આ વડોદરાની દીકરી નથી. તમે માત્ર ધર્મ અને જાતિને જોઈને જ તમે કોઈ પણ જગ્યાએ બનાવના સ્થળે જાઓ છો. એટલે મારો સવાલ એ નેતાઓને પણ છે કે આ દીકરીને પણ ન્યાય અપાવવા માટે તમે શું કરશો?